હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના વિશે। આ યોજના અંતર્ગત ₹10,000 થી લઈને ₹5 લાખ સુધીની શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવે છે। મિત્રો, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ થવાની તારીખ જાહેર કરી દેવામાં આવેલ છે। તો તમામ પ્રકારની યોજના વિશે માહિતી મેળવશું। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી। તો સૌથી પહેલા આપણે વાત કરીશું કે આ મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના છે તો તે યોજના અંતર્ગત કયા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે। તો રાજ્યના 50% થી ઓછા મહિલા સાક્ષરતા દર ધરાવતા એવા 50 તાલુકાઓની શાળાઓમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરનાર કન્યાઓને આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિમાં લાભ છે તે મળવાપાત્ર થશે। મિત્રો, અહીં જે સંખ્યા છે શિષ્યવૃત્તિ આપવાની એટલે કે જે વિદ્યાર્થીનીઓની સંખ્યા છે તે મેરિટના આધારે નક્કી છે તે કરવામાં આવશે। જો તેઓ મેરિટમાં આવતા હશે તો તેઓને શિષ્યવૃત્તિ છે તે મળવાપાત્ર રહેશે। આગળ જોઈએ તો કે ગુજરાત રાજ્યના વતની હોય અને તેમ યુદ્ધ અથવા આતંકવાદ અથવા તો નક્સલવાદ જેવા કોઈ પણ કારણસર ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હોય અથવા તો તે વ્યક્તિ કાયમી રીતે વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના સૈનિક છે અથવા તો કેન્દ્રીય કે રાજ્યના અર્ધલશ્કરી દળોના સૈનિક છે અથવા તો કેન્દ્રીય કે રાજ્ય અનામત પોલીસ દળોના જવાન છે અથવા તો ગુજરાત પોલીસ દળોના જવાન છે તો તેમના જે બાળકો છે કે જે બાળકે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય તો તેઓને આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવશે। અહીં પણ મિત્રો શિષ્યવૃત્તિ છે તે મેરિટના ધોરણે આ બાળકોને આપવામાં આવશે। જો મેરિટમાં નામ આવતું હશે તો તેને શિષ્યવૃત્તિ છે તે મળવાપાત્ર થશે। તે સિવાય તો કે શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિક વાલીઓના બાળકો કે જેમને ધોરણ 12માની પરીક્ષા પાસ કરી છે અને કોઈ પણ અભ્યાસક્રમમાં તેઓ પ્રવેશ મેળવે છે તો તે બાળકને આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ છે તે મળવાપાત્ર થશે। આગળ જોઈએ તો કે ધોરણ 12 પછીના કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવા 40% થી વધુ વિકલાંગતા ધરાવતા વાલીના બાળકો અથવા તો પોતે વિકલાંગ હોય 40% કે તેના કરતાં વધારે તો તેઓને આ યોજના અંતર્ગત સહાય છે તે મળશે। એટલે કે મિત્રો, ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે અને તે બાળકના વાલી જો 40% કે તેના કરતાં વધારે વિકલાંગ હોય અથવા તો બાળક પોતે જ 40% કે તેના કરતાં વિકલાંગ હોય તો તેમને આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર થશે। ત્યાર પછી તો કે વિધવા મહિલાના બાળકો છે કે જે બાળક ધોરણ 12 પછી કોઈ પણ વિદ્યા શાખામાં પ્રવેશ જો મેળવે તો તેમને પણ આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ છે તે મળવાપાત્ર થશે। તે સિવાય તો કે એવા અનાથ બાળકો કે જેમના માતા અને પિતા બંને મૃત્યુ પામ્યા છે અને તે બાળક ધોરણ 12 પછી કોઈ પણ વિદ્યા શાખામાં પ્રવેશ મેળવે તો તેમને પણ આ યોજના અંતર્ગત સહાય છે તે મળવાપાત્ર થશે। એવી ડિવોર્સિસ મહિલા અથવા તો ત્યક્તા મહિલા છે કે જેમના બાળકો ધોરણ 12 પછી કોઈ પણ વિદ્યા શાખામાં પ્રવેશ મેળવે તો તેને પણ આ યોજના અંતર્ગત સહાય છે તે મળવાપાત્ર થશે। તો મિત્રો, આ જે 7 કેટેગરીમાં જે આવતા બાળકો છે અને તેમને ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે તો તેવા વિદ્યાર્થીઓને આ મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। આગળ મિત્રો આપણે વાત કરીશું આવક મર્યાદા વિશે। તો મિત્રો, અહીં જે વાર્ષિક આવક મર્યાદા છે તે ₹4,50,000 સુધીની છે। હવે 4,50,000 કરતાં જો વધારે વાર્ષિક આવક હશે તો તેમના બાળકો આ યોજનાનો લાભ લઈ શકતા નથી। આગળ વાત કરીએ અનામત વર્ગોના બાળકો માટેનું આરક્ષણ શું રહેશે। તો કે જે વિદ્યાર્થી અનુસૂચિત જાતિના છે, જે વિદ્યાર્થી અનુસૂચિત જનજાતિના છે, SC/BC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી છે અને શારીરિક રીતે અશક્યતા ધરાવતા વિકલાંગ વિદ્યાર્થીઓ છે તો તેમના માટે કુલ લાભાર્થીની સંખ્યાની ટકાવારીમાં આ યોજનામાં નિયમ મુજબ ભરતી સમયે રાખવામાં આવતી ટકાવારી જેટલી શિષ્યવૃત્તિ સંખ્યામાં અનામત રહેશે। એટલે કે મિત્રો, આ જે SC કેટેગરી છે, ST કેટેગરી છે, OBC કેટેગરી છે અને જે વિકલાંગ વ્યક્તિ છે તો તેમના જે ભરતીના નિયમો છે, ભરતીમાં જેટલું મિત્રો અનામત આપવામાં આવે છે અને તેમની જે સીટ રિઝર્વ રાખવામાં આવે છે ટકાવારી પ્રમાણે તો એટલી જ ટકાવારી પ્રમાણે અહીં અનામત છે તે લાગુ પડશે। વાત કરીશું શિષ્યવૃત્તિની સંખ્યા કેટલી રહેશે તો કે કુલ 2500 શિષ્યવૃત્તિની સંખ્યા રહેશે। એટલે કે કુલ 2500 વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવશે કે જેમાં મેડિકલ અભ્યાસક્રમ માટે 250 વિદ્યાર્થીઓ,
પેરામેડિકલ અભ્યાસક્રમ માટે 250 વિદ્યાર્થીઓ, ઇજનેરી તથા પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે 1000 વિદ્યાર્થીઓ, સાયન્સ માટે 100 વિદ્યાર્થીઓ, કોમર્સ માટે 600 અને આર્ટ્સ માટે 1000 વિદ્યાર્થીઓ. તો આવી રીતે કુલ 2500 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવશે. આગળ મિત્રો આપણે વાત કરીશું કે કયા વિદ્યાર્થીને કેટલી શિષ્યવૃત્તિની રકમ છે તે મળવાપાત્ર થશે. તો કે મિત્રો તેવા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ કે જે ઉચ્ચ શિક્ષણના હેતુસર એટલે કે જે પેરામેડિકલ માટે જે તે સ્વનિર્ભર અભ્યાસક્રમ માટે નિયત થયેલ વાર્ષિક ટ્યુશન ફી છે તો તે ટ્યુશન ફીના 50% રકમ અથવા તો ₹1 લાખ તે બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. એટલે કે મિત્રો જે વિદ્યાર્થી ધોરણ 12 પાસ કરી અને પેરામેડિકલ માટે અભ્યાસ માટે પ્રવેશ છે તે મેળવે છે તો તેઓને જે ટ્યુશન ફીના 50% અથવા તો ₹1 લાખની શિષ્યવૃત્તિ અહીં મળવાપાત્ર થશે. આગળ વાત કરીશું તબીબી અભ્યાસક્રમો માટે. તો કે જે વિદ્યાર્થી ધોરણ 12ની પરીક્ષા પાસ કરી અને તબીબી અભ્યાસક્રમો માટે પ્રવેશ મેળવે છે તો તેમની જે નિયત થયેલી ટ્યુશન ફી છે તો તે ટ્યુશન ફીના 50% રકમ અથવા તો મિત્રો અહીં ₹5 લાખ આવશે. મિત્રો 1 લાખ છે તે વધારો કરી દેવામાં આવેલ છે. પહેલા 4 લાખ હતા પરંતુ હવે મિત્રો ₹5 લાખ કરી દેવામાં આવેલ છે. તો બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આગળ વાત કરીશું તેવા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ કે જે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી અને ઇજનેરી તથા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ છે તે મેળવે છે તો તેમના જે ટ્યુશન ફી છે તો તેમની ટ્યુશન ફીના 50% રકમ અથવા તો ₹1 લાખ બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવશે. ત્યાર પછી તેવા વિદ્યાર્થી કે જે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી અને રાજ્યની સરકારી અથવા તો ગ્રાન્ટેડ જે સંસ્થાઓ છે તેમાં મિત્રો પ્રવેશ મેળવે છે સાયન્સ, કોમર્સ અથવા તો આર્ટ્સમાં તો તે વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત ₹10,000ની શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવે છે. તો મિત્રો આ યોજના અંતર્ગત પેરામેડિકલના વિદ્યાર્થી માટે ₹1 લાખની શિષ્યવૃત્તિ છે. તબીબી અભ્યાસક્રમો માટે ₹5 લાખ સુધીની શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવે છે. તે સિવાય ઇજનેરી તથા પ્રોફેશનલ કોર્સ માટે ₹1 લાખ સુધીની શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવે છે. અને મિત્રો જે સાયન્સ, કોમર્સ અથવા તો આર્ટ્સમાં પ્રવેશ મેળવે છે તો તેવા વિદ્યાર્થીઓને ₹10,000 સુધીની શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો જે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે તો તે યોજના અંતર્ગત જે વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે તે તમામ વિદ્યાર્થી આ યોજનામાં પણ લાભ છે તે લઈ શકશે. મિત્રો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે પણ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દેવામાં આવેલ છે કે જે વિશે એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે આપણે એક અલગ વિડીયો બનાવી અને ચર્ચા કરીશું. આગળ મિત્રો આપણે વાત કરીશું મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી ફોર્મ છે તે ક્યારે શરૂ થશે અને કઈ વેબસાઇટના માધ્યમથી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. મિત્રો જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે એક વિડીયો બનાવશું કે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનામાં વિદ્યાર્થી જાતે જ કેવી રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે. મિત્રો આ જે તમામ માહિતી છે, આ જે જાહેરાત છે તેમાં તમામ માહિતી આપણે જોઈ ચૂક્યા છે ઠરાવમાં. તો આપણે અહીંથી ડાયરેક્ટ તારીખ જ જોશું કે ફોર્મ ક્યારે શરૂ થશે. તો કે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે વિદ્યાર્થીઓએ ફ્રેશ અરજી કરવા માટે અથવા તો જે વિદ્યાર્થીઓએ અગાઉ આ યોજનામાં લાભ લીધો છે અને તેનો અભ્યાસક્રમ ચાલુ છે તો તેઓની અરજી રિન્યુઅલ કરવા માટે અહીં જે એક વેબસાઇટ આપેલ છે scholarship.gujarat.gov.in તો તે વેબસાઇટના માધ્યમથી તારીખ 9/8/2021થી ઓનલાઈન અરજી છે તે શરૂ કરી દેવામાં આવશે. તો તેવા તમામ વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાના રહેશે. તારીખ 9/8/2021ના રોજ ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થઈ જશે. એટલે મિત્રો જે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે તો તે તમામ વિદ્યાર્થી યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકે છે. તો મિત્રો આશા રાખું છું વિડીયો છે તે પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.